હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે। શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે, જેમાં આંબાવાડી, વસ્ત્રાપુર, સેટેલાઇટ સહિત વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે। શ્યામલ, જોધપુર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે। વહેલી સવારથી અમદાવાદમાં જે પ્રકારનું વરસાદી વાતાવરણ છે અને વરસાદ શરૂ થયો છે, અત્યારે અમે છીએ આંબાવાડી વિસ્તારમાં અને આ જે વરસાદ છે એ વરસાદ હવામાનની આગાહી મુજબ જે પ્રકારે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થયું છે અને એના કારણે જે સ્થિતિ છે એ સ્થિતિ આ પ્રકારની હજુ રહેશે। દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટની જે છે એ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે જ સાથે અમરેલીમાં પણ આ જ પ્રકારે રેડ એલર્ટના અનુસાર વરસાદનું જે છે એ આગમન થઈ શકે છે, એ પ્રકારની આગાહી હવામાન વિભાગની છે। સાથે જ સાથે છેલ્લા 2 દિવસમાં જે પ્રકારની સ્થિતિ દક્ષિણ ગુજરાતમાં સુરતની આપણે જોઈ અને મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમાં જે પ્રકારે 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો અને જે સ્થિતિનું નિર્માણ થયું, એટલે હજુ હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ ગુજરાત અને અમરેલી સહિત ગુજરાતભરમાં વરસાદ રહેશે, પરંતુ અમરેલી અને દક્ષિણ ગુજરાતમાં હજી પણ રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો જે રીતે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે। અમારા સંવાદદાતા રોનક વર્મા જોડાઈ ગયા છે, જે વધુ વિગતે વાત કરી રહ્યા છે। રોનક, હવામાન વિભાગની આગાહી મુજબ ફરી અમદાવાદ શહેરમાં વરસાદનું આગમન થયું છે। આપ કયા વિસ્તારમાં છો, કેવો માહોલ? બિલકુલ હિના, આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાર્વત્રિક વરસાદ છે। એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં આગળ વરસાદી મહેર અત્યારે ના હોય। અત્યારે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના SJ હાઈવેથી, કે જ્યાં આગળ જે ઓફિસ ટાઈમ છે, પીક આવર્સ છે, અને આ દરમિયાન વરસાદ છેલ્લા 2 કલાકથી પડી રહ્યો હતો। અત્યારે થોડી વારથી વરસાદ છે તે થોભ્યો છે, પરંતુ જે વિઝિબિલિટી છે તે હાઈવે પર ઘણી ઓછી જોવા મળી રહી છે અને તેને જ પરિણામે જે વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક લાઇટ ચાલુ કરીને આગળ વધી રહ્યા છે, તકેદારી રાખીને આગળ વધી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ એમ બંને ભાગોમાં વહેલી સવારથી જ વરસાદ છે। ખાસ કરીને જે અમદાવાદ મધ્યનો ભાગ છે તેમાં વરસાદનું પ્રમાણ ક્યાંક ભારે જોવા મળી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં છે તે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવતી હતી તેના નિકાલની પણ વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી હોવાની જે પ્રાથમિક માહિતી છે, પરંતુ આપ દ્રશ્યો જુઓ, જે પીક આવર્સ છે, ટ્રાફિક પણ ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે ટ્રાફિક છે તે ચાલી રહ્યો છે। બીજી તરફ અમે તમને બતાવવાના પ્રયત્ન કરીએ છીએ અમારી સામે, એટલે કે આપ જે કેમેરામાં જોઈ રહ્યા છો તેની સામે એક હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને તે હાઈરાઇઝ બિલ્ડિંગ અહીંયાથી જોવું અશક્ય બન્યું છે। એટલે કે જે પ્રકારે સ્થિતિનું સર્જન થયું છે, જે સર્ક્યુલેશનની જે વાત છે દરિયામાં, અને તેને જ લઈને હવામાન વિભાગ દ્વારા જે 3 દિવસ છે તે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આગાહી આપવામાં આવી હતી અને આજે અને આવતીકાલે પણ રાજ્યમાં આ જ પ્રકારે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે, તે પ્રકારે પણ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું હતું। તો આ જે આગાહી હતી તે જ મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં જે વરસાદી મહેર છે તે જોવા મળી રહી છે। ત્યારે આજે હવામાન વિભાગનું જે નવું બુલેટિન જે જાહેર કરવામાં આવે તેમાં કેવા પ્રકારની આગાહી કરવામાં આવે છે તેના ઉપર પણ સૌની નજર રહેશે, કેમ કે નવરાત્રિને પણ હવે થોડાક જ દિવસો બાકી છે। ત્યારે તમામ લોકો ક્યાંક ને ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે કે જે નવરાત્રિ છે તેમાં વરસાદ ખલેલ ન બને, પરંતુ અત્યારે તો જે પ્રકારે સિસ્ટમ એક્ટિવેટ થઈ છે, આજે અને આવતીકાલે આ જ પ્રકારનો વરસાદ રહે તે પ્રકારની પણ આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ રોનક, આભાર। તો જે રીતે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, આપને જણાવી દઈએ કે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેના કારણે વિઝિબિલિટી ઘટી છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદે પોતાનો રંગ જમાવ્યો છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જે છે એ વરસી રહ્યો છે। અત્યારે અમે છીએ આ સેટેલાઇટ જોધપુર વિસ્તારમાં, જ્યાં વરસાદ જે છે એ દેખાઈ રહ્યો છે અને વરસાદની તીવ્રતા એટલી બધી નથી, પરંતુ જે વરસાદી વાતાવરણ છે એના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે અને આ ઠંડક જે છે ગઈકાલ રાતથી જ આ પ્રકારની સ્થિતિ બની છે।
છેલ્લા 3 દિવસથી અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા પણ મળી રહ્યું છે અને જે પ્રકારની સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્રમાં બની છે ત્યારે એના કારણે આ વરસાદી માહોલ અમદાવાદમાં દેખાઈ રહ્યો છે અને જે સ્થિતિ છે એ સ્થિતિમાં કહી શકાય કે લોકોને ગરમીથી રાહત છે અને ઠંડક અમદાવાદ શહેરમાં પ્રસરી છે. કેમેરામેન દીપક સૈન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.